હવે બીજો પ્રશ્ન છે આ 76 નંબરના લિસ્ટમાં કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને A અને B નો બે ખૂણા છે એની બાદબાકી 30 થતી હોય તો C ને D શોધો. એટલે આપણે એ જ ગુણધર્મોનો ઉપયોગ કરશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આનું નામ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એમાં ખૂણાના માપ જુદી રીતે આપ્યા છે કે A અને B માંથી બાદ કરો તો 30 થાય. એટલે આપણે ખૂણો A એમાંથી ખૂણો B બાદ કરો તો 30 થાય. પણ આપણને એ ખબર છે કે સમાંતર બાજુમાં જો એના અંદરના જે ખૂણા હોય તો એનો સરવાળો 180 થાય. એટલે આ બે A અને B ખૂણા છે એ સમાંતર બાજુ જે રેખા છે એના અંદરના સામસામેના ખૂણા છે. એટલે આપણને ખૂણો A વત્તા ખૂણો B બરાબર આ 180 થાય. એટલે આવી રીતે આપણને આ બે સૂત્રો મળ્યા તો આપણે બે સૂત્રો પરથી આપણને A અને B બે વસ્તુ આપણે શોધી શકીએ. તો આપણે ગમે ત્યાં આ જે પહેલા સૂત્રમાંથી બીજા સૂત્રમાં કિંમત મૂકીએ. આ સૂત્ર પહેલું છે, સૂત્ર બીજું છે. તો આપણે આ ખૂણો A માઇનસ ખૂણો B બરાબર 30 છે તો એને ફેરફાર કરીએ તો આપણે ખૂણા A ની કિંમત આવી રીતે મૂકી શકીએ. ખૂણો A બરાબર આ માઇનસ B છે અને પેલી બાજુ લઈ જઈએ તો 30 માઇનસ આ બાજુ માઇનસ છે પેલી બાજુ પ્લસ થઈ જાય તો ખૂણો B થાય. તો આપણે આ જે બીજું સૂત્ર છે કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. તો એમાં આપણે આ A ની કિંમત જે આપણે શોધી એ B ના કિંમતમાં મૂકી શકીએ. આ ખૂણો A છે એની જગ્યાએ હું આ 30 વત્તા ખૂણો B મૂકી દઉં અને આ B છે જ પાછો એટલે પાછો આ બીજો B એનો સરવાળો 180 થાય. તો હવે જો આના ઉપરથી આપણને B મળી જાય એટલે આ B ને B છે એટલે બે વખત જો ખૂણો B થાય તો આ 30 છે અને પેલી બાજુ લઈ જઈએ તો 180 માંથી 30 બાદ થાય. એટલે 2B એટલે બે વખત ખૂણો B હોય તો 180 માંથી 30 જાય તો 150 થાય. તો ખૂણો B કેટલો થાય? ખૂણો B 150 ને આપણે 2 ને પેલી બાજુ લઈ જાય ભાગ્યા થાય તો આની કિંમત 75 આવી. એટલે જો આ રીતે આપણે એક કિંમત મળી ગઈ કે ખૂણો B છે ખૂણા B ની કિંમત 75 આપણે મેળવી. બસ બાકીની બધી એના પર મળે. આપણને એમ છે કે આ A વત્તા B છે 180 થાય. A વત્તા B 180 હતો તો આ B ની કિંમત મને 75 મળી તો આપણને A મળી જાય. એટલે A વત્તા 75 કરું તો 180 થવા જોઈએ. તો આપણે આ 75 ને પેલી બાજુ લઈ જઈએ તો ખૂણો આપણને A મળી જાય. એટલે 180 માંથી આ 75 બાદ કરીએ તો એટલો ખૂણો એ થાય. એટલે 180 માંથી 75 જાય તો 105 થાય. આ 105 થયો. એટલે ખૂણો A છે એ 105 થયો. ખૂણો B છે એ 75 થયો. અને આપણે CD શોધવાના છે. તો પહેલા કીધું કે જે ખૂણા હોય સમાંતર બાજુ સામેનો ખૂણો સરખો હોય એટલે ખૂણો A છે એવડો જ ખૂણો C થાય. એટલે જો ખૂણો A આપણને 105 આપ્યો હોય 105 હોય તો ખૂણો C પણ 105 થાય. અને આ જે B છે એની સામેનો D ખૂણો થાય એ B જેવડો થાય. એટલે જો B 75 હોય તો આપણે D છે પણ 75 થાય. એટલે આવી રીતે આપણે C અને D ની ખૂણો C અને ખૂણો D ની કિંમત શોધી. ખૂણો C બરાબર 105 થાય અને ખૂણો D બરાબર 75 થાય સામસામે. એટલે આ રીતે આપણે આને